કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં જશો ફરી સ્વાગત છે તમારું નવા વ્લોગમાં। તો આજે જવાનું છે અમારે લાલપુર, ત્યાં બેનને ખરીદી કરવાની છે તો આપણે એના ભેગા જાશું। છે તૈયાર કાસરૈયા આપણે જાવું ને ઓય લાલપુર જાવું ને આમ કર દે તાતા જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો મિત્રો મજામાં જ હો અને સ્વાગત છે તમારું એક ફરી નવા વ્લોગમાં। અને આજના વાગી ગયા કેટલા ખબર 8:30 વાગી ગયા છે ને અત્યારમાં જો આપણે બધું કામકાજ થઈ ગયું છે। તો નીરુબેનને વ્લોગ ચાલુ કર્યો એમ કહેતા હતા કેટલો ઉતાર્યો હોય ખબર નહીં। અને શ્રેયાબેનને નિરાલીને ને રંજુબેનને જવાનું હોય લાલપુર જવું છે। શ્રેયુ તારે કેમનું જવું હોય બેન? જો એને હે ને બૂટ પહેરવા હે તો તૈયારી કરે છે જવાની। ક્યાં કેળા ખાતી અત્યારમાં આમ જોતા મને દેવું બેન પહેરવા દેવું મને દેને તારું છે કે મારા છે કે હાલ માં દીકરાને પહેરવાનો વાત તો કેળાને સાલું લઈ લે નીરવી પડશે ને લપટીમાં બેને નાખ્યો। હાલ આપણે છે ને પછી પોતા એક કરવાનું હે, બાકી બીજું કામ તો થઈ ગયું હોય છાસનું અને આ બધા લાલપુર જાય પછી આપણે કામકાજ કરી। મીમીને કે પહેરાવી દે એથી બેસી જા। હાલ આપણે બધું કામકાજ કરીને આપણે થઈ ગયા હે ફ્રી। મમ્મી ગયા હતા વાડીએ કોફી દેવા તો પણ આવતા રહ્યા હે અને હવે ગયા હે બકાલું લેવા। તો બકાલામાં તો હજુ ખબર નહીં હું લઈએ પણ મારો વિચાર છે કઢી બનાવવાનો, કેમ કે કીધું મેં મરચાં લેતા આવજો, બીજું બનાવશું પણ સાંજે બનાવશું। બપોરે આપણે બનાવી છે કઢી, મારી ફેવરેટ છે તમને ખબર જ હશે। તો એવું બધું છે ને અત્યારે લાઇટ વહી ગઈ છે ને વાગ્યા છે 11 વાગ્યા છે અને આપણે વાઇટ જોઈએ શ્રેયાને કંઈ પાછા આવે નિરાલીને રંજુબેનને તો એ પણ હવે બપોર થાય તો આવતા રહે એવું બધું છે ને। મારે કંઈક થોડુંક લેવું હતું તો મેં એને ફોન કર્યો લેતા આવશે તો મારે ધક્કો નહીં, મને તો બહુ કંટાળો આવે જવાનું જવું પડતું એટલે જવું પડે નકર તો કોણ જાય। તો એવું બધું છે ને હાલો પછી આગળ રાંધવાનું કામકાજ ધીરે ધીરે ચાલુ કરશું। હાલો જો મસ્ત મજાના મરચાં આવી ગયા આપણે બનાવવાની છે કઢી તો આપણે ફટાફટ કઢી કરી નાખી। મરચાં ઝીણા ઝીણા હે તીખા બહુ છે હા। ફાઇનલી આપણે મસ્ત મજાનો કઢીનો વઘાર દઈ દીધો અને હવે આપણે સરસ રીતે પકવી લઈ પછી બપોરા કરી લઈ ગરમા ગરમ કઢીને ગરમા ગરમ રોટલા બાજુમાં મૂકી દીધું આપણે ઘી ગરમ થવા, જ્યાં કઢી પાકે ને ત્યાં તો ઘી પણ ગરમ થઈ જાય। તો હાલો આપણે બે કામ ભેગા ફટાફટ કરી નાખીએ। હાલો જો લાલપુરથી આવી ગયા હે રંજુબેન ને લઈ આવે છે બરણી કાચની કા બેન આથણા વાળો અચાર ખેલી હે ગોળ ગોળ ઓલા બધી વસ્તુ એમાં ઝીણી મોટી બધી ભરવા થાય આપણે હોય તો કાચની મસાલાની હે પણ એલસી લવિંગની ને એવી બધી કરતી હતી ને શ્રેયુબેનના કપડાં છે એક જોડી મેં ઉખેર નાખ્યા પછી વિડિયાનું યાદ આવ્યું બીજી જોડી અને ફરાક ને આ એક વાર અડધું ઉખેર્યું હતું પાછું મસ્ત છે કલર બહુ મસ્ત લાગશે કેટલો મસ્તીનું છે જો। અને બે રંજુબેનના ડ્રેસના કાપડ છે એક દેતી જજે બેન મને તો જો બહુ મસ્તીનું ફોટા શું કરો હવે મમ્મી કપડાં લાવતા બધે જો આવી ગયા છે ને આપણે હકેલી નાખીએ પાછા હેરકા કરી દઈ ઉખેરમાં કરી દઈ। મને બધું વધારે બેણિયું ગમ્યું ને એક ફરાક એમનું એક ગુલાબી કલરનું રહી ગયું લે છોકરાને કપડા છોકરીને કેટલા મસ્ત ડાયપરનું પેકેટ એક લઈ આવ્યા છે એ તો ચાલુ પહેરવાની છે ને લઈ ગયો જો ડાયપર નાનીમાં હે ને વાડીથી તાળિયા લઈ આવ્યા શ્રેયા હાટું કામીને અલે નાની મમજો લઈ આવ્યા ને તાળિયા તારા હાટું લઈ આવ્યા આખો વાટકો જોઈ તારે આખો વાટકો જોઈ હોઈ ગઈ હતી કામીને લાલપુરથી આવે થાકી ગઈ હતી
કોણ લઈ આવ્યું બેન નાનીમાં ક્યાં નાનીમાં નાની માં કીધું તાતા બાય બાય નાનીમાં નામ કહી દે આમ કહી દે આમ કર દે હા ડાઈ ડાઈ અલા વેટ કોઈ બેસી જાય ઠી બે થી કપડી લે એ કઈ થી ઉપર લે જો તાળીઓ હેઠે મૂકશે હવે વાઈટ કો પકડશે બે થી હવે એથી બેસી જાય ઠો રાખીને બેસી જાય ઠી અહીં નીચે બેહી ગયા એથી બેહીને ખાઈ લે હેરથી બેહી જા પરોઠી વાર લે ઠોરિયો કાઢ નાખજો મી ઈ હું ફોડીને દઉં ને ઘેરે ડાઈ દીકરી અદબ કાઢી આવડે ડાઈ ડાઈ હું અદબ પાડતા બી અદબ પાર લે અદબ ઈ પલોઠી વાયરી અદબ કેમ ભરાય આમ કાઢ લે ઓલો ભાઈ ખેત કેટલા 5 વાગી ગયા હે જો નાની માનસરે માઇન્ડ બી ફોલવા લાગે છે એવું માઇન્ડ બી ફોલવાનું આલે છે અને અહીંયા બેન ફિલ્મ આલે ને માઇન્ડ બી જોઈ છે નિરાલી બેન એવું છે નાના આવી ગયા છે વીંજી માવા બેઠા છે એવું છે કોણ આવ્યું છે નાના આવ્યા હા ભાગે જો નાના થી તા બીવે ગુફી આવે ગુફી નાના લઈ જાય કોણ જામ કોણ લેવા લઈ જાય જાવું છે પરો નથી કરવો કોઈ બાપનો જોઈ છે લે આ નથી જાઉં આમ જા આમાં હાય કર દે આમાં કે હાય જો આ વિંજીનાનમાં બેઠા જો પાછળ નથી આવું મારે નાના કે મારે યાર ના ના આલો ન હવે રૂંઢા થઈ ગયા હે ને બધા આવી ગયા હે બેને જો રટસ અહીંયા બેહવા અને બધા બેઠા હે અહીંયા અને અમારે અહીંયા જૂનું જાણીતું કામ આપણું હજી બીબડા ખોલવાનું હાલે છે કામ ધીરે ધીરે થોડું કામ મમ્મી અને અહીંયા જો અમારી દીકરી એવી બીબડા ફોલાવવા અમને થોડા ખેંચતી કે હાલો કે ફોલવા લાગી શ્રેયા બેની કીધું હું ખાઈ દઉં થોડાક તો પછી તમારે કાંઈ નહીં કાઢી આમ જો શ્રેયા શ્રેયા આમ જો આ વિડિયો ઉતારે તો હાય કદે હાય હે કેમ જો ખાઈ વિંજીનાનમાં બેઠા મામા જો નીરુબેન અમારાને ઉકળતું નથી પણ કે હાલો કરવા લાગુ બીજું હાલો જો નાના ગુલ્ફી લેવા હે બધા ખાઈ ગુલ્ફી હાલો શ્રેયુડી એમ જતા બેન તાળિયા ખાય તાળિયા ખા બેન દેજે મને એક નહીં દે એક તો દે નહીં દે હું તને કેરી નહીં દઉં ઘણી એક દે માં દીકરી ડાઈ છે કોઈને દેવું નથી ક્યાં તારું છે ને તારું તારું હે મમ તો અમે શ્રેયાબેનને આવ્યા હતા મેડી પર જરીક વાર હાલ ચાલવા એવું હે ને શ્રેયાબેનને દીધું ફૂમકો એવું બધું હે તો હાલો અમે જઈએ નીચે અત્યારે પાછા વાતાવરણ જો એકદમ મસ્ત પાપા બેઠા બેઠા ઓલા હુતા હુતા ફોનમાં જઈ છે ને અહીંયા એટલા દે ને બીબડા હે એમાં ચાલો હા થોડાક બે ખોબા જેટલા હે હવે એટલા કાલ વારો આજ પૂરો કામ